સુરતમાં એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા સાથે બે ભાઈને પોલીસે કોસંબાથી ઝડપી પાડ્યા છે। આરોપી બંને ભાઈઓ શોર્ટકટમાં પૈસાદાર થવા માટે ગુનાખોરીનો રસ્તો પકડ્યો હતો। સુરતના માવિયા કુરેશી પાસેથી એમડી ડ્રગ્સ લાવી કોસંબાના ખાનજી પટેલની ચાલમાં ફ્લેટ ભાડે રાખી 2 મહિનાથી છૂટક એમડી ડ્રગ્સ વેચતા હતા। કોસંબા પોલીસને બાતમી મળતા એસઓજીની ટીમ સાથે પોલીસે રેડ પાડી હતી, જેમાં ફ્લેટમાંથી 1.5 લાખની કિંમતનું 9.87 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। હાલ પોલીસે બંનેની ધરપકડ કરી તેમની વધુ પૂછપરછ હાથ ધરી છે। સદર પકડાયેલ આરોપીઓની અલગ ઝડપથી ઇન્ટ્રોગેશન કરતા તેઓના જણાવ્યા મુજબ સદર આરોપીઓ સુરત સિટીમાં રહેનાર માવિયા કુરેશી નામના વોન્ટેડ આરોપી પાસેથી સદર એમડીનો જથ્થો છૂટક વેચાણ કરવા સારું લાવતા હોવાની હકીકત જાણવા મળેલ છે। ભાવનગરમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં દેશ વિદેશના અનેક જહાજો આવે છે, જ્યાં શિપ બ્રેકિંગ માટે આવેલા સૌથી મોટા ઇરેકી જહાજમાં દેશી ચાંચિયાઓ લૂંટ મચાવી હતી, જેને લઈ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રથમ કડી મેળવી લીધી છે। ઇરેકી નામના કન્ટેનર વેસલમાંથી 40,80,000ના દરિયાની વચ્ચેથી ચોરી કરવામાં આવી છે, જેમાં પોલીસે 5 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વિક્રમ ગોહિલ અને જગદીશ મેર નામના 2 ઇસમોને ઝડપી પાડ્યા છે। માલ મળી આવેલો છે એ દરિયાની અંદર એ લોકો ચોક્કસ જગ્યાએ સંતાડી રાખેલ છે। ખૂબ વજનદાર મુદ્દામાલ હોવાથી પાણીના વહેણમાં તણાઈ જતો નથી હોતો એવી એ લોકોને ખાતરી હોવાથી દરિયાની અંદર જ એ લોકો મુદ્દામાલ સંતાડી રાખેલો હતો। કુખ્યાત ગુનેગારોની હવે ખેર નહીં, મોરબીમાં હિસ્ટ્રી શીટરની મિલકતો સેલ કરાઈ છે। કુખ્યાત આરિફ મીર, ઇમરાન ચાનિયાની મિલકત સેલ કરાઈ છે। બંને કુખ્યાત આરોપીઓ પર નોંધાયેલા છે ઘણા ગુના। કુખ્યાત આરિફને 2011ના રાજ્ય સેવક પર હુમલાના ગુનામાં સજા થઈ હતી। આ કેસમાં તે હાલમાં ફરાર છે। કુખ્યાત આરિફ મીર પર મોરબી જિલ્લા પોલીસે 1 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરેલું છે। ગૃહ વિભાગના આદેશ બાદ પોલીસે મિલકત સેલની કાર્યવાહી કરી। અમદાવાદના નારોલ તળાવમાં કેમિકલયુક્ત પાણીથી અસંખ્ય માછલીઓના મોત નીપજ્યા છે। છેલ્લા કેટલાય સમયથી તળાવમાં સફાઈ ન કરાતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। તળાવમાં ગંદા પાણી છોડવાથી માછલીઓના મોત થતા હોવાનો આક્ષેપ કરાયો છે। દર વર્ષે હજારો માછલીઓ મોતને ભેટે છે। કોર્પોરેશન અને જીપીસીબી કોઈ કામગીરી ન કરતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા વેરાવળના ઇણાજ ગામ નજીક કર્મચારીઓ માટે પારિવારિક આવાસ OTM હેલિપેડનું લોકાર્પણ કરાયું છે। કેન્દ્રીય રક્ષા સચિવ ગિરધર અરમને અને શ્રીમતી ગાયત્રી અરમન્નેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે રાષ્ટ્રીય અને રાજ્યના વિવિધ સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। 27 કરોડના ખર્ચે OTM અને આવાસો હેલિપેડ તૈયાર કરાયું છે। હવે આંતરરાષ્ટ્રીય સીમા પરની ગતિવિધિઓ પર સારી રીતે દેખરેખ રાખી શકાશે। આ પ્રસંગે મહાનિર્દેશક રાકેશ પાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર સહિત ભારતીય તટરક્ષક દળના અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા। દાહોદના ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે બોર્ડર મીટિંગ યોજાઈ હતી। રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના અધિકારીઓ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા। જાલોદ, કુશલગઢ, થાંદલાના એસડીએમ ઉપસ્થિત રહ્યા। ક્રિટિકલ મતદાન મથકો, ચેકપોસ્ટ અને નાસ્તા ફરતા આરોપીઓ અંગે ચર્ચા કરાઈ। રાજ્યમાં ગેરકાયદે ઘુસાડાતા દારૂ અને ગેરકાયદે પ્રવૃત્તિ અંગે સૂચના આપવામાં આવી। શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તેને લઈને તૈયારીઓ શરૂ કરાઈ છે। બોર્ડરને અડીને આવેલા રાજસ્થાન અને મધ્યપ્રદેશના રેવન્યુ અને પોલીસ ઓફિસર્સની એક આજે બોર્ડર મીટિંગ રાખવામાં આવેલ। મીટિંગની અંદર અમે બોર્ડરને લગતા વિવિધ ઇસ્યુની ચર્ચા કરી। ક્રિટિકલ બૂથ અંગે પણ ચર્ચા વિચારણા કરી। MP બોર્ડર અને રાજસ્થાન બોર્ડરના લગતા SDM અને DYSP સાહેબ અને પોલીસ અધિકારીઓની એક સંયુક્ત મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। આ મીટિંગ અંતર્ગત કાયદો અને વ્યવસ્થા લોકસભા ચૂંટણી દરમિયાન જળવાઈ રહે, નાસ્તા ફરતા આરોપીઓ છે, સ્થાયી વોરંટવાળા આરોપીઓ છે, તેમની સૂચિનું આદાન પ્રદાન કરવામાં આવેલું હતું। અન્ય મહત્વના સમાચાર, લોકસભા ચૂંટણીમાં ગુંજ્યો અનામત આંદોલનનો મુદ્દો। પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો ઉઠ્યો છે। પાટીદારોને અત્યાચારનો બદલો લેવા આહવાન કરાયું છે। પાટણમાં પાટીદાર સભાનો વિડીયો વાયરલ થયો છે। પાસ આગેવાન સતીશ પટેલે કોંગ્રેસના ચંદનજીના પ્રચાર સમયે ઉઠાવ્યો મુદ્દો। પાસ આગેવાન સતીશ પટેલે લેવડાવ્યા શપથ। ચંદનજી ઠાકોરને મત આપી બદલો લેવા લેવડાવ્યા સોગંદ। વર્ષ 2015નો બદલો લેવાનો છે તેવું કહી સતીશ પટેલે જેટલા પણ ઉપસ્થિત પાટીદારો હતા તમામ પાસે સોગંદ લેવડાવ્યા છે। આજ આપણે સોગંદ ખાઈને જવાનું કે એક પાટીદાર 100 વોટમાં પરિવર્તન કરે।
બોલો માં ઉમા ખોડલની સોગંદ હાથ ઊંચા કરો ભાઈ. માં ઉમા ખોડલની સોગંદ ખાઉં છું તો 2015માં અમને જે અમારા ઉપર અત્યાચાર કર્યો હતો એનો હજી અમે બદલો નહીં લઈ શક્યા, પણ આજે સંગીતજીનું અભિમાન તોડી રહ્યા રાજા રાવણની જેમ એ પાટણમાંથી જંગી બહુમતીથી જીતાડી અને લોકસભામાં આપણે ચંદનસિંહ મોકલી અને આપણે બદલો વાળીશું. અને બીજું તો એક પાટીદાર 100 લોકોને સમજાવશે અને 200 વોટનું પરિવર્તન કરશે એવું આજ માતાજી સદારામ બાપુ, ખોડિયારમાં, રોમા પીર, જગત જનની માં ઉમિયા અંબાજી મારી સાક્ષીએ સોગંદ ખાઈએ ને ભાઈ અને કરશો ને. પાટણના પાસ કન્વીનરના નિવેદન બાદ ન્યૂઝ 18 ગુજરાતીએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલને સવાલ કરતા તેમને ગોળ ગોળ જવાબ આપ્યો. નરેશ પટેલે આ અંગે કંઈ પણ બોલવાનું ટાળ્યું. તેમણે કહ્યું કે ચૂંટણીઓ તો આવ્યા જ કરે, લોકસભા બાદ કોર્પોરેશન અને વિધાનસભાની ચૂંટણીઓ આવશે. રાજનીતિમાં ન પડી ખોડલધામનું લક્ષ્ય સૌરાષ્ટ્રને આરોગ્ય ક્ષેત્રે મોટી વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનાવવાનું છે. માહોલ પણ ચાલી રહ્યો છે. પાટણમાં પાસના કન્વીનરે એવું નિવેદન કર્યું છે કે પાટીદાર વખતેના જે દમનો છે એનો ખાસ કરીને જે હિસાબ છે તે કરવામાં આવશે. શું કહેશો આ અંગે? ચૂંટણીઓ છે ને એ ચાલતી જ રહીએ. અત્યારે લોકસભા છે, પછી કોર્પોરેશન આવશે, પછી વિધાનસભા આવશે, ચાલવાનું જ છે અને નિવેદનો થતા જ રહેવાના છે. પણ ખોડલધામનો લક્ષ્ય અત્યારે ફક્ત એક આરોગ્ય મોટું ધામ સૌરાષ્ટ્રને આપવાનું છે અને એક વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનવાનો જ્યારે વાત કરતા હોય ત્યારે કોઈ રાજકારણમાં ન પડતા વધારેમાં વધારે લોકો આ હોસ્પિટલ સાથે જોડાય અને કામ આગળ વધારે એવી મા ખોડલને પ્રાર્થના કરું છું. તો આ હતા નરેશભાઈ પટેલ કે જેમને રાજકારણ અંગે કશું પણ કહેવા ઇનકાર કર્યો છે, પરંતુ નિવેદનબાજીને લઈને પોતાનું ક્યાંક ને ક્યાંક જે વાત છે તે વાત પણ સામે આવી છે. કેમેરામેન મનસુખ રામલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે, પરંતુ તે પહેલા નજર કરીએ ટોપ 3 ખબરો પર. રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ, ક્યાંક વરસાદ તો ક્યાંક અસહ્ય ગરમી, તો રોગચાળાના મારથી પ્રજા ત્રાહિમામ. પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત. બીજી તરફ ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ ડેમેજ કંટ્રોલ માટે હાથ ધર્યા પ્રયાસો. વિજાપુર ભાજપમાં આખરે આવ્યો વિવાદનો અંત. આખરે ગોવિંદ પટેલ માની ગયા. રત્નાકરજી સાથે મુલાકાત બાદ માન્યા. આ ભાઈ ગેનીબેનનું મામેરું ભરવા તૈયાર છે. મેં તો મામેરું ભર્યું હતું, તો બીજી વાર મારી તાકાત નથી. એ સર્ટિફિકેટ માંગવામાં ભીખાજી અમારા બદલાયા. હવે કોંગ્રેસના બીજેપીમાં આવ્યા એટલે હવે બીજેપીમાં કકળાટ શરૂ થઈ ગયો છે. આહવાન. જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલયમાં યોજાયો કાર્યક્રમ. રાજેશ ચુડાસમા અને અરવિંદ લાડાણીનો કરાયો સત્કાર. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો રહ્યા. રૂપાલાને નહીં બદલો તો વિરુદ્ધમાં મતદાન કરીશું. આ હુંકાર સાથે ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલા સામે બાયો ચડાવી.